સુરતમાં ગણેશોત્સવના પંડાલમાં પથ્થરમારાની ઘટનામાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે આ મામલે પોલીસે અનેક પથ્થરબાજોની ધરપકડ કરી છે। રાત્રિ દરમિયાન કોમ્બિંગ કરવામાં આવ્યું, ટેરેસ બારીમાંથી પથ્થરમારો કરવામાં આવ્યો। અનેક લોકો ઘરની બહાર દરવાજામાં લોક લગાવી છુપાયા હતા, કોઈ અભરાઈ પર અથવા પડદા પાછળ છુપાયા હતા। ડ્રોન અને સીસીટીવીની મદદથી ઓળખીને આરોપીઓની ધરપકડ કરવામાં આવી। પોલીસની સમગ્ર કાર્યવાહીનું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને આ સમગ્ર મામલે થયેલી કાર્યવાહી અંગે માહિતી આપી હતી। સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલમાં કાલે અસામાજિક તત્વો દ્વારા જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, સૌ લોકોને પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી। આખી રાત દરમિયાન વિસ્તારની અંદર કોમ્બિંગ કરીને જે લોકો દ્વારા પોતાના ઘરોની બાલ્કની, ટેરેસ પરથી અને અલગ અલગ જગ્યા પરથી જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, તે સૌ લોકોને ડ્રોન, સીસીટીવી અને અન્ય વિડીયોના વિઝ્યુઅલ્સના માધ્યમથી ધરપકડ કરવામાં આવી છે। ખાસ કરીને આખી રાત સુરત પોલીસની બધી જ ટીમો દ્વારા ખૂબ મહેનત કરીને આ તમામ લોકોને પકડવામાં આવ્યા છે। અનેક લોકો પોતાના ઘરની બહાર દરવાજામાં લોક લગાડીને અંદર છુપાયેલા હતા, કોઈક પડદાની પાછળ તો કોઈક ઉપર અભરાઈ પર બી છુપાયેલું પોલીસે પકડ્યું છે। આ બધા જ કિસ્સાને જોતા જોતા સાથે સુરત પોલીસને ખાસ સૂચન કરવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા બી આ બાબતની ખૂબ જ ગંભીરતાપૂર્વક ધ્યાન આપવામાં આવ્યું છે કે પથ્થર મારનાર એ કોઈ બી વ્યક્તિ હોય, એ માત્ર કાનૂની ગુનેગાર નથી પરંતુ સમાજનો બી ખૂબ મોટો ગુનેગાર છે। પરંતુ એની સાથે સાથે પોલીસ કમિશનર શ્રી દ્વારા એમની આખી ટીમને પહેલાં જ ખાસ સૂચના આપવામાં આવી હતી અને આજે ફરી સૂચના આપવામાં આવી કે કોઈ બી વ્યક્તિ ભૂલથી બી એક બી બેગુનાહ વ્યક્તિ આમાં ફસાવો ના જોઈએ।